સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપી રજૂઆત કરી છે। ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે। હાલ રાજ્યમાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। ત્યારે હવે સુરતમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરૂ થઈ ગયો છે। સરકાર અને વીજ કંપનીઓ અગાઉથી લાગી ગયેલા સ્માર્ટ મીટરો કાઢવા નથી માંગતી અને લોકો કોઈપણ સંજોગોમાં સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટરો લગાવવામાં આવે તેવી માંગ કરી આકરી ગરમીમાં પણ વિરોધ કરી રહ્યા છે। અગાઉ રાજ્યભરમાં અનેક શહેરોમાં ઠેર ઠેર દેખાવ થયા છે, ત્યારે હવે સુરતમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે। ત્યારે આજે સ્માર્ટ મીટરને લઈને સુરત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખની આગેવાનીમાં સુરત શહેરના સંગઠન અને તમામ કોર્પોરેટરો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। જ્યાં જ્યાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે ત્યાં જૂના મીટરો જે હતા એ પાછા લગાવવામાં આવે, કારણ કે અત્યારે આ મોંઘવારીની અંદર લોકો પોતાના ઘરનું ગુજરાન માંડ ચલાવી શકે છે ત્યાં સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચામાંથી શા માટે આવી ઉઘાડી લૂંટ કરવી અને સ્માર્ટ મીટરના એટલા કોઈ ફાયદા સરકાર ગણાવી નથી શકી અને આ બાબતે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। વડોદરા, સુરેન્દ્રનગર, સુરત તમામ જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે જ્યાં જ્યાં મીટરો લાગી રહ્યા છે। અને વડોદરાની વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલા વિડીયોના માધ્યમથી પણ આપણને ખ્યાલ આવ્યો કે 15 દિવસનું 4-4 હજારનું જે રિચાર્જ કરાવેલું હતું એ 15 દિવસમાં જ પૂરું થઈ ગયું। એટલે આનો મતલબ એવો સ્માર્ટ મીટર આવશે તો પહેલા રિચાર્જ કરાવવાનું પછી વીજળી વાપરવાની। એટલે આ સરકાર ગુજરાતની જનતાને ચોર સમજે છે કે આ જનતા જે વીજળીનું બિલ છે ચૂકવી નથી શકતી એટલા માટે રિચાર્જ કરાવીને પછી વીજળી વાપરવાની વાત કરે છે। પણ અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી કોઈ એવા કિસ્સાઓ બનતા નથી કે વીજળી ચોરી થતી હોય અને જો ચોરી થતી હોય તો એમના પૂરતો જ દંડ હોવો જોઈએ, નહીં કે તમામ લોકો પ્રત્યે। આજની આ સરકાર સ્માર્ટ મીટરો લાવીને ખૂબ મોટી વાહવાહી લૂંટવા માટે સ્માર્ટ નામ આપી દીધું છે, પરંતુ અમે એટલું કહેવા માંગીએ છીએ સ્માર્ટ મીટરો લગાવવા કરતા તમે સ્માર્ટ સિસ્ટમ કરો, કેમ કે જો થોડોક ફૂલ પવન પણ વાઈ જાય તો તરત વીજળી ગુલ થઈ જાય છે। લાઈટો આખો દિવસ નથી આવતી, આખી રાત સુધી લાઈટો નથી આવતી, તો આ બાબતે તમારી સિસ્ટમને સ્માર્ટ કરો। અડધી રાતે લાઈટ ગઈ હોય અને ગ્રાહક જો ફોન કરે જીબી માં તો ફોન લાગતા નથી, વ્યસ્ત આવે છે, લાગે તો કોઈ ઉઠાવતું નથી। આવી પરિસ્થિતિઓ સર્જાતી તો તમે પેલા તમારી સિસ્ટમને સ્માર્ટ કરો। ગામડાઓની અંદર હજી પણ તમે 24 કલાક સુધી વીજળી આપી નથી શક્યા તો તમે કઈ સ્માર્ટ મીટર લગાવવાની વાત કરો? એટલે આનો મતલબ પોતે નિષ્ફળ નીવડ્યા છે તો ચાલશે, પણ લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે કઈ રીતના ઉગાડી લૂંટ કરવી એના માટેનું સ્માર્ટ મીટરનું કાવતરું લાવ્યા છે જે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। જો બંધ કરવામાં નહીં આવે તો તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલન કરીશું। એ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે।